સુરતના લાડવી ગામ ખાતે શિવ ભક્તો દ્વારા 5,55,555 પાર્થિવ શિવલિંગ પૂજન લાડવીમાં જે ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ 27 જુલાઈથી 23 ઓગસ્ટ સુધી એટલે કે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ચાલોશ્રે શ્રવણ અને વાસ નિમિત્તે 5,55,555 પાર્થિવ શિવલિંગ બનાવીને તેની પૂજા અર્ચના કરવામાં આવશે। મોટી સંખ્યામાં શિવ ભક્તો રોજ અહીં આવીને પોતાના હાથે માટીના શિવલિંગ બનાવે છે અને તેની પૂજા કરે છે। સુરતના લાડવી ગામ ખાતે શિવ ભક્તો દ્વારા 5,55,555 પાર્થિવ શિવલિંગ પૂજન લાડવીમાં જે ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 27 જુલાઈથી 23 ઓગસ્ટ સુધી એટલે કે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ચાલશે અને શ્રાવણ માસ નિમિત્તે 5,55,555 પાર્થિવ શિવલિંગ બનાવીને તેની પૂજા અર્ચના કરવામાં આવી। મોટી સંખ્યામાં શિવ ભક્તો રોજ અહીં આવીને પોતાના હાથે માટીના શિવલિંગ બનાવે છે અને તેની પૂજા કરે છે। દરરોજ પાર્થિવ શિવલિંગ બનાવ્યા બાદ તેની મહાપૂજા કરવામાં આવે છે। દરરોજ સાંજે પૂજા થયેલા તમામ પાર્થિવ શિવલિંગને વાતે ગાતે તાપી નદીમાં વિસર્જન કરવામાં આવે છે। અત્યાર સુધીમાં 3 લાખથી વધુ શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના થઈ ચૂકી છે। આધુનિક યુગમાં વ્યસ્ત લોકો ભગવાન માટે સમય કાઢી શકે અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરી શકે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું। ભગવાન રામે પણ રાવણ સામે યુદ્ધ કરતા પહેલા પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી। ડોમની અંદર 12 જ્યોતિર્લિંગના દર્શનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી ભક્તોને શ્રાવણ માસમાં અહીં તમામ જ્યોતિર્લિંગના દર્શનોનો લાભ મળે। સોમવારના દિવસે મોટી સંખ્યામાં શિવ ભક્તો અહીં દર્શન અને પૂજા માટે ઉમટી પડે છે। વિપુલ તળાવિયા પીપી સવાણી ગ્રુપ સુરત। આજ રોજ અમે લાડવી ગામે જે ગ્રુપ આયોજિત જે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કર્યું છે એમાં આવ્યા હતા। અહીંયા જોયું તો 5,55,555 મહાપૂજાનું આયોજન છે શિવલિંગનું। એમાં અંદર પ્રવેશતા જ 12 જ્યોતિર્લિંગના દર્શન થયા, સાથે દરેક વ્યાસપીઠ છે અને અહીંયા આવતા એવું લાગ્યું કે આજે જ અમારા 4 ધામના દર્શન થઈ ગયા છે। દરેકે દરેક જ્યોતિર્લિંગના પણ દર્શન થઈ ગયા છે। 12 જ્યોતિર્લિંગ જો એક જગ્યાએ હોય, શ્રાવણ માસમાં એક જ જગ્યાએ કોઈને પૂજા પાઠ કરવા મળતું હોય તો આ એક અનોખું આયોજન છે, જે માટે અમે જે ગ્રુપના જયસુખભાઈ તળાવિયાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને સર્વ જનતાને વિનંતી કરીએ છીએ, સમગ્ર ગુજરાત રાજ્યને, કે અહીંયા જેટલો પણ લાહવો લઈ શકાય। આજે 28/7/2025 થી આયોજન શરૂ થયું, 23/8 સુધી આ આયોજન સતત ચાલુ છે। તો આપ પણ આવો અને અહીંયા દર્શન કરો। અમારું ઓવિયાણ ગામની અંદર ફાર્મ છે અને અમે ભગવાન મહાદેવના પાર્થિવ શિવલિંગનું આયોજન કરેલું છે। અમે 5,55,555 શિવલિંગ બનાવવાના છે, આવું આયોજન હતું। પણ અમને એવું લાગે છે કે અમારા ટાર્ગેટ કરતાં પણ અમે વધારે શિવલિંગ બનાવશું અને હજારો ભાવિક ભક્તો આવે છે, પોતાની મનોકામનાઓ પૂરી થાય છે, પ્રસાદ લે છે। અને અમને એવો વિચાર આવ્યો આખા ગ્રુપને કે ભાઈ, ભગવાન રામચંદ્રજી જ્યારે માતા સીતાની શોધમાં હતા અને જ્યારે રાવણ સામે યુદ્ધ કરવાનું થયું ત્યારે ભગવાન રામચંદ્રજીએ ચેતબંધુ રામેશ્વરની સ્થાપના પાર્થિવ શિવલિંગ બનાવી અને કરી હતી। અને ભગવાન અને બધા જે ભગવાનના સાથે હનુમાનજી મહારાજ હતા, સુગ્રીવ હતા, વાલી હતા, બધાની મનોકામના પાર્થિવ શિવલિંગથી સંપૂર્ણ થઈ છે। એટલા માટે અમને બી એવું થયું કે અમે પાર્થિવ શિવલિંગનું આયોજન કરીએ અને આખા ગ્રુપે મળી અને જે ગ્રુપે અમારે પાર્થિવ શિવલિંગનું આયોજન કર્યું છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।